રાજકોટમાં બ્રિજ નીચે ખાડા નજરે પડી રહ્યા છે। બ્રિજ નીચે ખાડા રાત જોવા મળ્યું છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રાજકોટમાં માધાપર ચોકડી બ્રિજ નીચે ખાડા પડ્યા છે। રોડ રસ્તાના ધોવાણ થતા ખાડા પડ્યા હોવાની વિગતો સામે આવી છે। તંત્રના લીધે ખાડા પડ્યાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે, તો વહીવટી તંત્રની નબળી કામગીરી સ્પષ્ટપણે નજરે પડી રહી છે। ખાડાના કારણે વાહન ચાલકો हैरान परेशान थया छे। खाड़ाना कारणे 4 દિવસથી અહીં અકસ્માત સર્જાય છે। બ્રિજની આસપાસ 3 વિભાગની જવાબદારી આવે છે, કોર્પોરેશન, પીડબ્લ્યુડી અને L&T। તો લોકો ખાડામાં વાહન ચલાવવા અત્યારે મજબૂર બન્યા છે। તો બ્રિજ નીચે અત્યારે ખાડા રાત જોવા મળી રહ્યો છે, જેના કારણે અકસ્માત સર્જાઈ રહ્યા છે। તેમ છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કામગીરી નથી કરવામાં આવતી। વહીવટી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। બ્રિજની આસપાસ 3 વિભાગની જવાબદારી આવે છે, જેમાં કોર્પોરેશનની જવાબદારી આવે છે, પીડબ્લ્યુડીની જવાબદારી આવે છે અને આ સાથે L&Tની જવાબદારી આવે છે। તો લોકો અત્યારે ખાડામાં વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે। સાહેબ જે ખાડા છે એની અંદર કાલે પણ છે જેસીબીથી પેવર બ્લોકથી બોરવામાં આવેલા હતા ચાલુ વરસાદે। આજે પણ અત્યારે છે હમણાં જેસીબી અને જે પેવર બ્લોક છે નાખીને જે ખાડા પડેલા છે તાત્કાલિક યુદ્ધના ધોરણે ચાલુ કરીને ટૂંક સમયમાં પૂર્ણ કરીને વાહન વ્યવસાય કરે। પહેલા ખાડા કદાચ ભૂર્યા હોત તો વાહન ચાલકો ખૂબ હેરાન થયા 4 દિવસ। આ છે વરસાદના હિસાબે એના ટર્નિંગ છે એની હિસાબે નવા પડેલા છે। અડધો રસ્તો RMC એરિયામાં આવેલો છે, અમુક L&T છે GSRTC એરિયામાં આવેલો છે, છતાં કાલની આ કામગીરી હાથ ધરવામાં આવેલી હતી। વનરાજભાઈ, ખાસ તો રાજકોટમાં અત્યારે માધાપર ચોકડી ખાતે ભયંકર ખાડા પડ્યા છે। હા, ખાડાને લઈને અત્યારે સ્થિતિ કઈ પ્રકારની? સ્થિતિ અત્યારે ખાડા બહુ મોટા પડી ગયા છે અને એમાં પાણી ભરાવાના કારણે 2 વ્હીલરો 4 વ્હીલરોને ખબર પડતી નથી કે આમાં ખાડા મોટા છે, એટલે ડાયરેક્ટ વાહનને નુકસાન થાય છે, માણસોને ઈજા થવાની સંભાવના બહુ વધારે છે। ખાસ તો અત્યારે છેલ્લા 4 દિવસમાં ઘણા બધા અકસ્માતોના બનાવો વધ્યા છે। શું કહેશો, ક્યાંક ને ક્યાંક જે કોર્પોરેશન બેદરકારી આપણે લાગે છે કે ક્યાંક કામ નબળું થયું છે તેના કારણે ખાડા પડ્યા? કામ નબળું હોવાને કારણે, અતિશય વરસાદ હોવાને કારણે પણ અત્યારે કોર્પોરેશનને તાત્કાલિક ધોરણે મોટા જે ખાડા છે એમાં એનું બોરાણ કરાવવાની એને તાત્કાલિક જરૂર છે, તો અમુક અજાણા માણસોને ખબર ન રહે અને એના ઈજા અને એના ગાડીના નુકસાનથી બચી શકે। આખા વિસ્તારમાં ખાડા ખૂબ પડ્યા છે। હા, શું કહેશો, આ ખાડા પૂરવા માટે તંત્ર ક્યાંક નિષ્ફળ સાબિત થયું છે કે કારણ કે વરસાદ આવવાનો હતો એ તંત્રને ક્યાંક ખ્યાલ હતો છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી? હા, એ માટે એ સાચી વાત છે કે તંત્ર થોડુંક નિષ્ફળ રહ્યું છે, કારણ કે આ માધાપર ચોકડીએ આ સાઈડમાં તો ઘણા ખાડા પહેલેથી જ હતા જ તે, અને આ વરસાદ પડવાના કારણે એના મોટા ખાડા વધારે થઈ ગયા છે।